પૂર્વ ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનો નિવૃત્તિનો સંકેત। સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી, યુવાનોને આગળ કરી પોતે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની ઈચ્છા તેઓએ વ્યક્ત કરી છે। કડીના કાર્યક્રમમાં નિવેદન આપવામાં આવ્યું, બહુ રાજકારણ કર્યું, હવે અમે તમારી પાછળ છીએ। છેલ્લા 35 વર્ષના પોતાના રાજકીય અનુભવ અને સંઘર્ષને યાદ કર્યો। સમાજના યુવાનોને શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકવાની અપીલ કરી। પૂર્વ ધારાસભ્યના નિવેદનથી સ્થાનિક રાજકારણ ચર્ચામાં આવ્યું છે। છેલ્લા 35 વર્ષના પોતાના અનુભવની પણ વાત કરી છે। ત્યારે જે પૂર્વ ધારાસભ્ય છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે બળદેવજી ઠાકોર, તેમનો નિવૃત્તિનો સંકેત છે, એક એવો સવાલ અહીં ઉઠી રહ્યો છે, કેમ કે એક કાર્યક્રમ યોજાયો, તેમાં તેઓએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી કરી છે। હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો હોય નથી, પણ આપણે બધાની હૈયારી સહિયારી જવાબદારી છે। હું તો લગભગ ટૂંક સમયમાં રાજકારણમાં પણ શું કહેવાય, તમારા જેવા યુવાનોને આગળ કરી અને સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી ચાલે। બહુ રાજકારણ કર્યું, નહીં દાદાજી ખોટી? તો એ બધા આગળ વધો, અમે તમારી પાછળ છીએ। તમે જે કહો અમે કરવા તૈયાર છીએ, પણ કંઈક કરો બધા ભેગા થઈ, અને બધા ભેગા રહો, સંગઠિત બનો। હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો હોય નથી, પણ આપણે બધાની હૈયારી સહિયારી જવાબદારી છે। હું તો લગભગ ટૂંક સમયમાં રાજકારણમાં પણ શું કહેવાય, તમારા જેવા યુવાનોને આગળ કરી અને સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી ચાલે। બહુ રાજકારણ કર્યું, નહીં દાદાજી ખોટી? તો એ બધા આગળ વધો, અમે તમારી પાછળ છીએ। તમે જે કહો અમે કરવા તૈયાર છીએ, પણ કંઈક કરો બધા ભેગા થઈ, અને બધા ભેગા રહો, સંગઠિત બનો। હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો હોય નથી, પણ આપણે બધાની હૈયારી સહિયારી જવાબદારી છે। હું તો લગભગ ટૂંક સમયમાં રાજકારણમાં પણ શું કહેવાય, તમારા જેવા યુવાનોને આગળ કરી અને સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી ચાલે। બહુ રાજકારણ કર્યું। મુકેશ આ મુદ્દે અમારી સાથે જોડાયા છે। મુકેશ, બળદેવજી ઠાકોર છે આ નિવૃત્તિનો સંકેત આપી રહ્યા હોય, આ નિવેદનથી તેવું લાગી રહ્યું છે। ખાસ વાત કરીએ તો કલોલના પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર જે છે એ કડીના કાર્યક્રમમાં ખાસ એમનું નિવેદન આપ્યું હતું અને યુવાનોને ખાસ કહ્યું હતું કે અમે બહુ રાજકારણ કર્યું, હવે તમારી પાછળ અમે છીએ। ખાસ આ જે વાત કરી જેના લઈ અને કેટલીક ચર્ચાઓ છે એમને વેગ પકડ્યો છે અને કહી શકાય કે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરની નિવૃત્તિનો સંકેત હોય એ પ્રકારનું એમનું નિવેદન જે છે સામે આવ્યું છે અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ અને સલાહકાર સમિતિમાં જોડાવાની એમની ગણતરી હોય પ્રકારનું નિવેદનમાં પણ તેઓ બોલી રહ્યા છે અને યુવાનોને આગળ કરી પોતે એક માર્ગદર્શનની ભૂમિકા ભજવશે તેવી ઈચ્છા પણ એમને ખાસ જે વ્યક્ત કરી હતી। છેલ્લા 35 વર્ષથી બળદેવજી પોતાના રાજકીય અનુભવ અને સંઘર્ષને જે છે એને પણ યાદ કર્યો હતો અને સમાજના યુવાનોને શિક્ષણ સંગઠન પર ભાર ખાસ મૂકવા માટેની અપીલ પણ કરી હતી ને પૂર્વ ધારાસભ્યના આ નિવેદનથી કહી શકાય કે મહેસાણાના રાજકારણમાં એક નવો ચર્ચાનો વિષય જે છે બન્યો છે। બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।